આમ હોય કઈ જમવાનું કઈ એની કઈ કયો ભાઈ કઈ કયો આશા જમરૂક તોડીને ખાવા મળ્યું અને તું કેમ આમ મામા ઘોડે કયા મામા ઉગડ મામા નામ ત્યાં ગાસડી વાળી હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે અમે આવી છીએ લગ્નમાં કાછાવદર અને તૈયાર થઈ ગયા છીએ. સિરાય બીરે લીધું છે, હવે બેનના ઘરે જવાનું છે. અમે ચક્કલિયું ને શણ નાખી દીધી છે ને પાણી ભરી લીધું છે. બચ્ચું અંદર બેઠું છે, અંદર બચ્ચું બેઠું છે. શણ બણ નાખી દીધી છે ને અમારી ચક્કલી અહીં બેઠી. આજ બોલી નહીં, નકર તો અંદર ફોન લઈ જઈને તો તી કરવા મને. પાણી ભરી લીધું છે અને સણી નાખી દીધી છે, એટલે બપોર આવી ત્યાં સુધી વાંધો નહીં. અને થઈ ગઈ તૈયાર થઈ ગયા. બેન ની તૈયાર થઈ ગયા છે. હવે જઈ ને સારું હાંડો તો હવે નીકળવી બેનના એના ઘરે. બેનના ઘરે પહોંચી ગયા છે, પણ સાગર કેમ હજી તૈયાર નથી થયો? તું મારે નિશાળનું ફોર્મ ભરવા જવાનું, એડમિશન ફોર્મ. શેનું ફોર્મ? નિશા બદલવાનું છે ને એટલે નિશાળે જવાનું છે. ક્યાં? મોડર્નમાં. એમ તો ભરી આવો. અને અત્યારમાં આ કરવાનું હોય તારે તું આ પાડે છો કે તું તારે એને જવાનું આવવાનું છે? તૈયાર થઈ જાવ ફટાફટ. તો હા તારો તૈયાર થઈ જાવ. દુકાનમાં પગીને ડાયરેક્ટ જમવા. આમ હોય કઈ જમવાનું કઈ એની કઈ કયો ભાઈ કઈ કયો તો શું કરો? અડધી ભરી જાય છે. ભાઈ ખાલી કરી નહીં સમજ જેઠે મૂકો તો ખાલી થાય. હવે લગ્ન માંથી જમીનદાર તો નીકળી ગયા હતા. હવે જાવી છે ઘરે. તડક્યો ના તીપી બહુ તડક્યો લાગ્યો. આ જો લાંબો થઈ ગયો તડક્યાનો. મજા આવી હતી કે? ગરમી બહુ લાગી. તીપી ગયા ખાતા પછી ઓળી ગયો. ખાઈને તરત ભાઈ ગયા પછી તો. ઘરે પહોંચી ગયા છે ને. આ તો ઘરે પહોંચ્યા એ જગ્યાએ આવીને સીધી ઉડી જ ગઈ. એટલો તડકો લાગી ગયો. બહુ તડકો લાગ્યો. તડકો એટલો ગરમી એટલા કયો ટાઢ પવન આવ્યો. સારું હુઈ જાવ તો ઘડીક. સારું તો ઘડીક તડકો છે એટલે થાકીને ઘડીક હુઈ જવી. પછી હાલના તમને મળશું. તો જાગી ગયો છું ને હવે 5:30 થઈ ગયા છે. ઘણું હોય ગયું. કેવું વિચાર કરો? ઓલી ચા મૂકવાની કીધી છે. હું ચા બની જાય પછી બ્લોગ શરૂ કરું. પણ ચામાં તો એને કલાક કરી. ચામાં કેટલી વાર લાગે? કેટલી વાર લાગી? ચા તો બની નાખી છે. પેલા હવે ચા પી લીધી છે. નાસ્તો કરી નાખ્યો છે. હવે અમે જઈએ છીએ વિશોકભાઈને વાડીએ. હવે તો તમને ડાયરેક્ટ ન્યા જઈને જ મળી, કેમ કે નકર સિનેમેટિક આજના પાછા વધી જાય. હવે સારું તો ત્યાં ડાયરેક્ટ વાડીએ જ છે. તો ભાઈને વાડીએ પહોંચી ગયા ને ડાયરેક્ટ જઈએ છીએ વાડીમાં સીધા. હા કેમ બ્લેક? હા આવ્યો. અરે પડદો આવી ગયો તો કાસા જમરૂક તોડીને ખાવા મળી. પાકલ ને હજી જરી ગમતું છે કે પાકલ છે. અને તું કેમ આમ? ઉગડ મામા ઘોડે. કયા મામા? ઉગડ મામા નામ ત્યાં ગાસડી વાળી. તે કેમ આવા કપડા પહેરે? હું લેવા કાસડી સફેદ છે. હાથમાં કાંડું છે. હા હવે જાય છે. મારા બાને આગળ ઝાર વાટે છે અહીંયા. હા એટલો ભાગ
એટલો ભાગ તો આખો વાળી નાખ્યો. થોડીક ઉપર રાખી છે ગા હાટું ના આવડી આટલી બાકી રહી હવે. કાલે ઓઢાય કાલ ન ઓઢાઈ રહી છે હજી ન ઓઢાઈ રહે અહીંયા સુધી છે. ઘડીક ઝાર વડાવી ને હવે જાવી છે ઘરે ઢાળીએ ના કાસડી જોઈ છે. કાસડી ગમી ગઈ. સારું હેડો હતા સારું વાડીને વાડીએ ડાયરેક્ટ અહીંથી ને અહીંથી ઘરે બકાલો ડાયરેક્ટ લેવાય નહીં જવાનું કે તો આજે ભાભી સોળી વીણે છે. બોલો રોકડ મામા મોટભાઈ વાડી આવ્યા પણ વાળું કર્યા વગર તો કઈ જવા દીધા નહીં એટલે વાળું કરવા બેસી ગયા છે કેવાય. હાલો તો બધા વાળું કરવા. હા સોળી શાક છે આપણે સીધો આ શાક છે સોળી આખી સોળી નું શાક છે ને શું છે બીજું શું છે બટાટા સોળી છે. બટાટા સોળી નું શાક છે. હાલો હાલો તો વાળું કરી લઈ પેલા પેલું લઈને બે કે જમવાનું આમ હોય કઈ તપેલું સાટવાનું બહુ મજા આવે છે. જ્યારે સોળાની શાક બનતી તપેલું સાટવાનું મારી ભાઈ શાક અહીંયા પડ્યું ને તે પેલું લઈને બે એમ તો શાક બે કે જ હતા સોળી બટેટાનું આ એકલી સોળીનું પણ મને તપેલું સાટવાનું ગમે છે તો આવી જાવ બધા તપેલું. આપણે બીજાને ન કહેવાય પણ આપણે તો જો આપણે મજા આવે છે તપેલું લૂછવાની. હા અશોકભાઈ ઘરેથી જમીન બેઠા હતા બધા વાતો ચડી ગયા હતા એટલે પછી કે બ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું. અત્યારે ઘેરે આવ્યા પછી ખબર પડી બ્લોગ પૂરો કરવાનો બાકી છે. 10:30 થઈ ગયા છે 10:30 થયા 10:24 થઈ છે. અત્યારે ઘરે પહોંચ્યા છે ને આ ગુલ્ફી ખાય છે અત્યારે રોત રાત ગોળો ખાવાનો તો ગોળો બંધ કરી દીધો બંધ થઈ ગયો. હા લોકો બારનું હવે જે મળી ખાઈ લે ને હવે અત્યારે એક તો મળી અત્યારે એમ કે ને તો રાતે સારું. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ ને કેવો લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવજો અને એક લાઇક કરી નાખજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય.